નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. ઇંગ્લિશની અંદર આજે આપણે એક નવો ટોપિક ભણાવવા જઈ રહ્યા છીએ, એટલે કે એસે. આપણે જે પાઠ ચલાવ્યો હતો ધ નાઇટ ટ્રેન એટ દિયોલી, તો એને અનુરૂપ એક એસે છે કે હાફ એન અવર એટ ધ રેલવે સ્ટેશન, એટલે કે રેલવે સ્ટેશનની અંદર ગુજારેલો અડધો કલાક. રેલવે સ્ટેશનમાં કોઈ કારણસર તમે ગયા છો અને હાફ એન અવર તમે કોઈની વેઇટ કરો છો અને તમારે અડધો કલાક ઊભો રહેવાનું છે. ટૂંકમાં રેલવે સ્ટેશનની પરિસ્થિતિ કેવી હોય છે એના વિશેનો એસે તમારે લખવાનો છે. બંને રીતે ઉપયોગી બનશે. વિઝિટ ટુ રેલવે સ્ટેશન હશે તો એમાંથી તમે ઘણા બધા પોઈન્ટ્સ લખી શકશો, અને હાફ એન અવર એટ ધ રેલવે સ્ટેશન પરીક્ષાની અંદર પૂછાશે તોય તમે એમાંથી સંપૂર્ણ વિગતો લખી શકશો. મિત્રો, ધોરણ 9ની અંદર જ્યારે એસેની ચર્ચા થાય છે ત્યારે હું તમને કહું છું કે એસે એ ફોર્મ્યુલાથી લખાવો જોઈએ. હોશિયાર વિદ્યાર્થીઓએ ખાસ એ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. દાખલા તરીકે જો આજે હું તમને સમજાવું કે આપણને પોઈન્ટ આપેલા છે. દાખલા તરીકે બિઝી, receive, guest ભેગો શબ્દ છે, inquiry, window, queue, platforms, stalls, hawkers, porters, passengers, trains, announce, અને છેલ્લે અનાઉન્સમેન્ટ ભેગો શબ્દ છે. કોઈ પણ એસે એક્ઝામની અંદર પૂછાશે તો તમારે પોઈન્ટ્સ આપેલા હશે. પોઈન્ટ્સના આધારે તમારે એ એસે લખવાનું હશે. સૌ પ્રથમ તો તમે એસે શાના વિશે લખવા માગો છો એને આપણે કહીશું ઇન્ટ્રોડક્શન. શું કહીશું? ઇન્ટ્રોડક્શન. ગુજરાતીમાં એને આપણે કહીશું પ્રસ્તાવના. તો સૌથી પહેલાં તમે શાના વિશે લખવા માગો છો એ પ્રસ્તાવના લખવાની રહેશે. ત્યારબાદ એ એસેના જે મેઇન પોઈન્ટ્સ છે એ મેઇન પોઈન્ટ્સ 3 થી 4 તબક્કામાં, એટલે કે 3 થી 4 ફકરાની અંદર તમારા મેઇન પોઈન્ટ્સ લખવાના રહેશે. અને સૌથી છેલ્લે તમારે એનું કન્ક્લુઝન લખવાનું રહેશે. કન્ક્લુઝન એટલે ઉપસંહાર લખવાનો રહેશે. ગુજરાતીની અંદર જ સમજૂતી આપું છું કે અહીંયા શરૂઆત કરી છે બિઝી, તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આ જે જાહેર સ્થળો છે એ હંમેશા વ્યસ્ત જોવા મળે છે, કારણ કે ભારત અથવા ભારતના કોઈ પણ રાજ્યમાં અત્યારે હાલ વિકાસની ગતિ ખૂબ જ વધુ છે, બરાબર. એટલા માટે ટ્રાન્સપોર્ટેશને સખત જોર પકડ્યું છે. એમાં પણ રેલવે સ્ટેશને વધુ ભીડ હોય છે. કેમ? કે રેલવે ઇઝ ચીપર ધેન બસીસ. રેલવે એ બસ કરતાં કેવી હોય છે? સસ્તી હોય છે. તો એ પ્રમાણે એ પોઈન્ટ્સ આધારે લખી શકો છો. રિસીવ ગેસ્ટ, સોરી મારાથી યસ રિસીવ ગેસ્ટ સ્પેલિંગ મિસ્ટેક નથી થયેલી.
અહીંયા શું છે, હાફ એન અવર એટ ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ઉપર તમે અડધો કલાક ગુજાર્યો, તો એના લગતો પ્રશ્ન હતો કેમ, કે તમે આવનાર મહેમાનને લેવા માટે ગયા હતા. હવે રેલવેનું એક્ઝેક્ટ ટાઈમ ટેબલ હોય છે, પણ કોઈ કારણસર એની અંદર પ્લસ માઇનસ થઈ શકે, અને આપણે જ્યારે મહેમાનને લેવા માટે ગયા હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણે ટાઈમસર ન પહોંચાય, થોડાક વહેલા જઈ અને એમનું વેઇટ કરવું પડે. કેમ, કદાચ 2-5 મિનિટ ટ્રેન વહેલી આવી જાય તો એ લોકોએ નવા સ્થળ ઉપર આવતા હોય, કશું જોયું હોય નહીં, તો એટલા માટે આપણે સ્વાભાવિક રીતે જ ત્યાં આગળ વહેલા પહોંચવું પડે. ઇન્ક્વાયરી વિન્ડો, પૂછપરછની બારી, જે દરેક જગ્યાએ હોય છે. પોઈન્ટ્સ તમને આઈડિયા ક્રિએટ્સ કરાવશે કે ભાઈ રેલવે સ્ટેશનની અંદર કઈ કઈ બાબતો હોય છે. આ સિવાય ઘણું બધું હોય છે, પણ આટલું તો કમ્પલસરી હોય છે, એટલા માટે પોઈન્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વાત કરવામાં આવી છે ક્યુ, લોબી લાઈનો હોય છે. એ પૂછપરછની બારી ઉપર કે કેટલા વાગ્યાની ટાઈમ છે. ટિકિટની બારી ઉપર લોબી લાઈનો હોય છે. દરેક વ્યક્તિએ કઈ જગ્યાએ જવું છે એની ટિકિટ, જેમ આપણે બસની અંદર લઈએ એમ રેલવેઝની અંદર એડવાન્સમાં ટિકિટ વિન્ડો ઉપરથી બારી ઉપરથી તમારે ટિકિટ ખરીદવાની હોય છે. ત્યારબાદ પ્લેટફોર્મ્સ અલગ અલગ હોય છે, જેમ આપણે બસ સ્ટેશનની અંદર હોય કે ભાઈ વિસનગર જવા માટેનું આ પ્લેટફોર્મ, અંબાજી જવા માટેનું આ પ્લેટફોર્મ, આ બાજુ સિદ્ધપુર જવા માટેનું આ પ્લેટફોર્મ, એસકે ઈડર હિંમતનગર જવા માટેનું આ પ્લેટફોર્મ. એ જ પ્રમાણે ટ્રેનની અંદર પણ પ્લેટફોર્મ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે, તો એક એ બાબત પણ છે. જોડે સ્ટોલ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. મુસાફરોનું જે વસ્તુની તાતી જરૂરિયાત ઊભી થતી હોય એ તમામ પ્રકારની જરૂરિયાતોને લગતા સ્ટોલ્સ એ આ રેલવે સ્ટેશનની અંદર અવેલેબલ હોય છે. ત્યારબાદ હોકર્સ, ફેરિયાઓ તમને જોવા મળતા હોય છે, નાની વસ્તુ લઈને વેચવા, ખભે સિંગ ચણા મૂકીને અથવા કોઈ બીજું સ્નેક્સ, નાસ્તાની ડીશો લઈને ફરતા હોય છે. ત્યારબાદ પોર્ટર્સ એટલે કે વસ્તુ ઉચકનારા. ટ્રેનની અંદર ઘણી વખત લગેજ પુષ્કળ સામાન આવતો હોય છે, તો આ સામાન ઉપાડવા માટે ફેરિયાઓ પણ ત્યાં આગળ જોવા મળે છે. પેસેન્જર્સનો તો કહીએ કે રાફડો હોય છે રેલવેની અંદર. કેમ કે બસની અંદર આપણે જોઈએ તો 30 કે 35 વ્યક્તિઓ હોય, જ્યારે રેલવે જેવી રેલવે 500 વ્યક્તિઓનું પણ લઈ જતી રેલવે, 1000 વ્યક્તિઓને લઈ જતી રેલવેઝ આપણે જોયેલી છે. ત્યારબાદ વિવિધ ટ્રેન્સો આવતી હોય છે, અને એ ટ્રેન્સના આવવા જવા માટેનું જે અનાઉન્સમેન્ટ છે એ એક ઓફિસમાંથી હંમેશા એ માઇકની અંદર બોલ્યા જ કરતું હોય છે. તો આ પ્રમાણે તમે સારી રીતે પોઈન્ટ સમજી લેશો તો સરળતાથી તમે એ એસે લખી શકશો. પહેલાં શું કરવાનું છે, મેં તમને જે એસે મોકલ્યો છે એ તમારા સારા અક્ષરે લખી દેવાનો છે, અને લખ્યા પછી જ આજનું લેક્ચર તમારે ભણવાનું રહેશે, જેથી કરી અને તમે એની અંદર બેટર તૈયારી કરી શકો. તો જોઈએ આપણે એસે. યસ્ટરડે, ગઈકાલે, આઈ વેન્ટ ટુ ધ રેલવે સ્ટેશન. હું એટલે કે હાફ એન અવર તમારે પોતે ત્યાં ગુજારવાનું છે, એટલે આઈથી લખી શકો તમે. આઈ વેન્ટ ટુ ધ રેલવે સ્ટેશન. હું રેલવે સ્ટેશને ગયો હતો. કેમ? ટુ રિસીવ માય અંકલ. મારા કાકાને લેવા માટે ગઈકાલે હું રેલવે સ્ટેશને ગયો હતો. હુ વોઝ કમિંગ ફ્રોમ મુંબઈ, કે જેઓ મુંબઈથી આવી રહ્યા હતા. વેન આઈ રિસીવડ ધ સ્ટેશન, વેન આઈ રીચડ ધ સ્ટેશન, જ્યારે હું સ્ટેશન પહોંચ્યો ત્યારે. ઇટ વોઝ અનાઉન્સડ ધેટ, એ વખતે જાહેરાત થઈ કે ધ ટ્રેન વોઝ 30 મિનિટ લેટ. માઇકમાં બોલે જ જતું હોય કે ટ્રેન કેટલા વાગે આવશે, કઈ ટ્રેન કઈ જગ્યાએથી કેટલા વાગે ઉપડશે. આ સંપૂર્ણ માહિતીનું અનાઉન્સમેન્ટ રેલવે સ્ટેશન પર ચાલુ જ હોય છે. તો અહીંયા અનાઉન્સમેન્ટ દ્વારા મને એવું જાણવા મળ્યું કે આજે ટ્રેન 30 મિનિટ લેટ આવવાની છે. આઈ હેડ નો ચોઇસ, મારી પાસે કોઈ ચોઇસ નથી કે હું શું કરું ટાઈમ પાસ કરવા માટે, બટ ટુ વેઇટ, પણ રાહ તો જોવી જ પડે, એન્ડ પાસ માય ટાઈમ, અને મેં મારો સમય પસારવાનું નક્કી કર્યું. તો મિત્રો, આ આપણો
પ્રથમ પેરેગ્રાફ કે જેને આપણે ઇન્ટ્રોડક્શન કહીશું એ થયું. તમે ક્યાં પહોંચ્યા હતા, શા માટે પહોંચ્યા હતા અને ત્યાંની સ્થિતિ કેવી હતી. આની અંદર રેલવે સ્ટેશનમાં આ હોય છે, આ હોય છે, આ હોય છે. ટૂંકમાં રેલવે સ્ટેશનમાં કઈ કઈ બાબતોનું વર્ણન એને કર્યું છે એ પ્રથમ પેરેગ્રાફમાં કર્યું નથી. એટલે એની અંદર માત્ર આ બિઝી, રિસીવ, ગેસ્ટ અને ઇન્ક્વાયરી એટલે અનાઉન્સમેન્ટ થયું. એટલે આ ત્રણ વસ્તુઓની ઝાંખી નજર આપણને આ ઇન્ટ્રોડક્શનની અંદર આપવામાં આવેલી છે. હવે સેકન્ડ પેરેગ્રાફથી એની અંદર જુઓ તમે, ધ પ્લેટફોર્મ વોઝ વેરી ક્રાઉડેડ. આ જે પ્લેટફોર્મ છે એ દરેકે દરેક પ્લેટફોર્મ એમાં જે જ્યાં હું ઊભો રહ્યો હતો એ ક્રાઉડેડ હતું, સખત ઘોઘાટવાળું હતું. ધ ટ્રેન હેડ જસ્ટ અરાઇવ્ડ. ટ્રેન તરત જ આવી હતી. સો ધેર વેર પેસેન્જર્સ ગેટિંગ ડાઉન. તેથી પેસેન્જરો એ ટ્રેનમાંથી ઉતરી રહ્યા હતા. ક્લાઇમ્બિંગ ઇન ટુ ધ ટ્રેન. ક્લાઇમ્બ એટલે કૂદકા મારીને પણ ટ્રેનમાંથી ઉતરી રહ્યા હતા. મોટે ભાગે ટ્રેનમાં એવું જ હોય છે, ધીમી થાય એટલે બાકીના મુસાફરો સટાસટ ઉતરી જતા હોય છે. આગળનું પ્લેટફોર્મ હોય ત્યાંથી જે ડબ્બો ખાલી થાય એ ડબ્બામાં પાછા બેસતા રહેતા હોય છે. તો પેસેન્જર્સ ગેટિંગ ડાઉન એન્ડ ક્લાઇમ્બિંગ ઇન ટુ ધ ટ્રેન. કુલીઝ વેર ઓલ્સો સીન રનિંગ અરાઉન્ડ વિથ લગેજ. કુલી કે બહારથી આવ્યા હોય, વધુ સામાન હોય, ઉચકી એવી પરિસ્થિતિ ના હોય તો આપણી ઓટો રિક્ષા કે ટેક્સી સુધી આપણો સામાન એ લઈ જવા માટે કુલીઝનો ઉપયોગ થતો હોય છે. તો આ કુલીઝ એ આમ તેમ સામાનની સાથે દોડી રહ્યા હતા. ધેર વોઝ નોઇઝ એન્ડ ચોઝ ઓલ અરાઉન્ડ. દરેક જગ્યાએ અવાજ અને ઘોઘાટ જ ઘોઘાટ થઈ રહ્યો હતો. સૂન ધ ટ્રેન લેફ્ટ. એટલામાં જે ટ્રેન આવી એ ટ્રેન ત્યાંથી જતી રહી. સડનલી એવરીથિંગ વોઝ ક્વાઇટ. એકાએક પાછું બધું જ શાંત થઈ ગયું. એટલે આની અંદર આપણે એવું દર્શાવવાનું છે કે હું જ્યારે આવ્યો ત્યારે મારા અંકલ જે ટ્રેનમાં આવવાના હતા એ લેટ હતી એટલે હું પ્લેટફોર્મ ઉપર બેઠો હતો. એટલામાં જ એક ટ્રેન આવી. હવે ટ્રેન આવી એટલે બધું જ વર્ણન કર્યું કે ટ્રેનમાંથી મુસાફરો કૂદીને ગયા, ફેરિયાઓ આવી ગયા, બરાબર, લોકો સખત ઘોઘાટ થતો હતો, નોઇઝ, ક્રાઉડેડ, ટોળે ટોળા જોવા મળતા હતા. પછી પાછું શું લખી દીધું? ઇટ વોઝ ક્વાઇટ. વાતાવરણ એ પ્લેટફોર્મનું કેવું બની ગયું? એકદમ શાંત બની ગયું. હવે એના પછીનો પેરેગ્રાફ, આઈ શો. મેં જોયું. સમ હોકર્સ ઓન ધ પ્લેટફોર્મ. કેટલાક ફેરિયાઓ પણ હતા વેચવાવાળા પ્લેટફોર્મ પર. ધેર વેર ફ્યુ પોલીસમેન ટુ. ત્યાં આગળ થોડાક પોલીસ કર્મચારીઓ પણ હતા, કારણ કે દરેકની સિટીમાંથી પોઈન્ટ આપેલા હોય તો પોલીસ પણ, અને એમાં પણ રેલવે પોલીસ હોય છે ખાસ કરીને. આ રેલવે પોલીસવાળા જે જંકશન હોય છે ત્યાં આગળ હાજરી આપતા હોય છે. એટલે કે થોડાક પોલીસવાળા પણ ત્યાં આગળ હતા. આઈ ઓલ્સો શો સમ બેગર્સ ટ્રબલિંગ પીપલ. મેં ત્યાં આગળ કેટલાક ભિખારીઓ પણ દેખ્યા જે લોકોને મુસીબતમાં મૂકી રહ્યા હતા. કે આપો જ, આપણે જ્યાં સુધી 1-2 રૂપિયા ના આપીએ ત્યાં સુધી આપણો પગ છોડ જ ના. આ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ઉપર તમને આવા ભિખારીઓ જોવા મળશે જે પ્રોફેશનલ બિઝનેસ કરતા હોય એવું લાગે આપણને. તો લોકોને નુકસાન કરી રહ્યા હતા. ધેર વેર 2 સ્મોલ બોયઝ. 2 નાના છોકરાઓ હતા. હુ વેર સિટિંગ ઓન ધ પ્લેટફોર્મ. જે પ્લેટફોર્મ પર સૂઈ રહ્યા હતા, બેઠેલા હતા. સિટિંગ ઓન ધ પ્લેટફોર્મ, બેઠેલા હતા. એન્ડ પોલિશિંગ શૂઝ. અને જે આવનાર લોકો હતા એમાંથી જેનું પોલિશ કરાવી હોય એ આ 2 છોકરાઓ જોડે પોલિશ કરાવતું હતું. એટલે કે 2 નાના પોલિશમેન પણ આ પ્લેટફોર્મ પર બેઠેલા હતા. ત્યારબાદ એઝ આઈ લુકડ અરાઉન્ડ. મેં આસપાસ નજર ફેરવી. આઈ શો લોંગ ક્યુ એટ ધ ટિકિટ વિન્ડો. મેં જોયું કે એક લાંબી કતાર ટિકિટ વિન્ડો, ટિકિટ બારી ઉપર એક લાંબી કતાર મને જોવા મળી હતી. ધેર વેર પીપલ એટ ધ ઇન્ક્વાયરી કાઉન્ટર ઓલ્સો. જ્યાં પૂછપરછની બારી હતી ત્યાં આગળ પણ લોકો ઊભા રહ્યા હતા.
તો કેમ કે ભાઈ ટ્રેન કેટલા વાગે આવવાની છે, આ ટ્રેન કઈ જગ્યાએથી કેટલા વાગે ઉપડી છે, આ તમામ પ્રકારની માહિતી આપણને પૂછપરછની બારી ઉપર મળે છે. એટલે અહીંયા આપણે પૂછપરછની બારીનો ઉલ્લેખ પણ કરી શકીએ છીએ. ટુ ટિકિટ ચેકર્સ વેર સ્ટેન્ડિંગ એટ ધ મેઇન ગેટ. જ્યાં મુખ્ય ગેટ હતો ટિકિટ બારીનો ત્યાં આગળ અથવા જે ટ્રેન આવવાનો મતલબ કે ટ્રેનમાં મુસાફરો જવાનું જે હબ હોય છે, જે યુનિટ બનાવેલો હોય છે, ત્યાં આગળ ટિકિટ ચેકર ટિકિટ તપાસ કરનાર વ્યક્તિઓ પણ ઊભા રહેલા હતા, 2 જણા. દેર વેર બુક સ્ટોલ્સ. ત્યાં આગળ ઘણા બુક સ્ટોલ્સ પણ હતા. એટલે કે મોટે ભાગે ટાઈમ પાસ કરવા માટે ટ્રેનના જ્યાં સ્ટેશન હોય છે ત્યાં બુક સ્ટોલ હોય છે. અવનવી દુનિયાની દરેક પ્રકારની બુક ત્યાં આગળ અવેલેબલ હોય છે. એન્ડ અ બિગ ટી સ્ટોલ. એક મોટી ચાની દુકાન પણ હતી ઓન ધ પ્લેટફોર્મ પર ચાની દુકાન પણ હતી. અને મિત્રો રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર મોટે ભાગે ટી સ્ટોલ અવશ્ય જોવા મળે છે. ધેર વોઝ અ બિગ વેઇટિંગ રૂમ ટુ. ત્યાં આગળ વેઇટિંગ એટલે કે રાહ જોવા માટે જે લોકો ઊભેલા હોય છે, બેઠા હોય છે, ત્યાં એક મોટો વેઇટિંગ રૂમ પણ આ રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. તો હવે ત્રીજો ફકરો લખ્યો છે આપણે આની અંદર સ્ટોલ્સ, હોકર, પોર્ટર, પેસેન્જર્સ, આટલી બાબતો આપણે આ 2 ફકરાની અંદર જોઈ. આ પોઈન્ટ્સ તમારે લખી લેવાના છે. ત્યારબાદ હું જે ફોટોઝ મોકલ્યો છે એ લખી અને પછી આ તમારે એસે મતલબ સોલ્વ કરવાનો છે. તો શું લખેલું છે? એવરી નાઉ એન્ડ ધેન, દરેક અત્યારે અને પછી, there were announcement for different trains arriving or leaving. અનાઉન્સમેન્ટ ચાલુ જ હતું કે આ ટ્રેન આવી રહી છે, આ ટ્રેન જઈ રહી છે, આ ટ્રેન આ નંબરના પ્લેટફોર્મ પર આવી રહી છે, આ ટ્રેન આ નંબરના પ્લેટફોર્મ ઉપરથી જઈ રહી છે. ટૂંકમાં માઇક પરનું અનાઉન્સમેન્ટ સહેજ પણ વાર બંધ થયું નહોતું અથવા થતું નથી. સડનલી, એકાએક, ધેર વોઝ ક્રાઉડ એન્ડ નોઇઝ ઓલ અરાઉન્ડ. બધી જ જગ્યાએ પાછું પ્લેટફોર્મ ઉપર એક પ્રકારનું ક્રાઉડ ટોળા થઈ ગયા, અવાજ થવા લાગ્યા. એન્ડ ધેન સડનલી એવરીથિંગ વુડ બી ક્વાઇટ અગેન. અને પાછું ટ્રેન જતી રહે ત્યાંથી. એટલે પહેલાં જેવી નીરવ શાંતિ હતી એવી જ નીરવ શાંતિ પ્લેટફોર્મ પર થઈ જતી હતી. એટલે ટૂંકમાં મિત્રો કે જ્યારે ટ્રેન આવવાની હોય ત્યારે ફેરિયાઓ તૈયાર ઊભા રહેલા હોય, કુલી તૈયાર હોય, હોકર્સ તૈયાર હોય, જે બેસવાવાળા છે એ લોકો તૈયાર હોય અને ચાલુ ટ્રેનમાંથી પેલા મુસાફરો કૂદીને ઉતરતા હોય. એટલે એ વખતની પરિસ્થિતિ થોડી ગીચતા ભરી થઈ જાય. પાછી જ્યારે ટ્રેન એ પ્લેટફોર્મ છોડી દે છે એટલે પાછું જેવું સામાન્ય દ્રશ્ય હતું એવું સામાન્ય દ્રશ્ય જ ઊભું થઈ જાય છે. એના પછી કન્ક્લુઝન આપેલું છે. લાસ્ટ પેરેગ્રાફની અંદર કન્ક્લુઝન આપેલું છે એટલે કે પૂર્ણાહુતિ આપેલી છે. તો જોઈએ મિત્રો. એટ લાસ્ટ, અંતે, ઇટ વોઝ અનાઉન્સ્ડ ધેટ, ત્યાં આગળ જાહેરાત કરવામાં આવી કે ધ ટ્રેન ફ્રોમ મુંબઈ વોઝ અરાઇવિંગ, બોમ્બેથી જે ટ્રેન આવવાની હતી તે આવી પહોંચી છે. આઈ વોઝ હેપી, હું પોતે ખૂબ જ ખુશ થયો. આઈ ડીડ નોટ રિયલાઇઝ હાઉ સૂન હાફ એન અવર હેડ પાસ્ડ એટ ધ રેલવે સ્ટેશન. મને પોતાને ખબર પણ ન પડી કે હાફ એન અવર આ રેલવે સ્ટેશન ઉપર કઈ રીતે પસાર થયો. અને છેલ્લું વાક્ય આપેલું નથી પણ લખી શકીએ કે આઈ બીકેમ વેરી હેપી ટુ સી માય અંકલ. અને હું મારા કાકાને જોઈ ખૂબ જ ખુશ થયો હતો. હવે આ એસે આપણો પૂર્ણ થયો. આ પ્રમાણે કોઈ પણ પ્રકારનો વિઝિટને લગતો અથવા કોઈ પણ સ્થળની મુલાકાત તમે લીધી હોય એના લગતો એસે પૂછાય તો તમે તમારા આઈક્યુથી ગમે તે પૂછાય તમે લખી શકશો. બીજું આની અંદર થોડાક વાક્યો ઉમેરી પણ શકો છો તમે, કે વાક્યો ઉમેરવા હોય તો તમે લખી શકો છો કે ઓલ ધ સ્ટાફ ઓફ રેલવેઝ
વિયરિંગ અ યુનિફોર્મ, કે રેલવેના બધા જ સ્ટાફે યુનિફોર્મ પહેરેલો હતો અને ધ રેલવે પોલીસ વોઝ લુકિંગ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ અવર સિવિલાઇઝ પોલીસ, કે આપણી અવર સિવિલાઇઝ પોલીસ, અવર એરિયાઝ પોલીસ લખી શકો તમે, કે રેલવેની પોલીસ એ આપણા કરતાં લુકિંગ ડિફરન્ટ, થોડાક જુદા દેખાતા હતા, બિકોઝ દે વિયર ડિફરન્ટ ટાઈપ ઓફ યુનિફોર્મ, કારણ કે તેમને જે યુનિફોર્મ પહેરેલો હતો એ થોડા જુદા પ્રકારનો હતો, જુદા રંગનો હતો. રિયલી નોટ ઓનલી અવર સ્ટેટ બટ ઓલ્સો વી શો ફોરેન પીપલ ઇન રેલવે સ્ટેશન. આપણા દેશના જ નહીં પણ ફોરેનના લોકો પણ મેં આ રેલવે સ્ટેશન ઉપર જોયા હતા. બરાબર. ઇન ધ બુક સ્ટોલ there were many languages newspaper. આઈ શો, મેં ઘણી બધી લેંગ્વેજના ન્યૂઝપેપર રેલવે સ્ટેશનના બુક સ્ટોલ ઉપર જોયા હતા. તો આ પ્રમાણે તમે તમારા આઈક્યુ સંલગ્ન ઘણા બધા વાક્યો આ એસેની અંદર ઉમેરી શકશો. ઓકે, આ પોઈન્ટ્સ લખી દેજો. થેન્ક યુ વેરી મચ.